ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ સંબોધન કરતા કાર્યકર્તાઓને ટકોર કરી કે કાર્યકર્તાઓ અંદર લડીને સામસામે પાડ્યા કાઢે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી। સાથે ચૈતર વસાવા માટે કહ્યું કે તેઓ આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડતા વિદેશી ષડયંત્રકારીઓને હાથો બની રહ્યા છે। એકબીજા લડવાનું નથી, એકબીજાને સામે તલવારો કાઢવાનો ને કે પાડિયા કાઢવાનું નહીં। આપણા ત્યાં અંદર આપણા કાર્યકર્તા લડાઈમાં પાડિયા કાઢે છે। આ સંસ્કાર છે આપણા જિલ્લો બને આપણે ગૌરવ અપાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। આદિવાસીઓમાં ભાગલા પડવા, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે। વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। હાલમાં પ્રાથમિક તપાસમાં રાણા સહિત 8 કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને બરતરફ કરવામાં આવ્યા છે, તો કંપની પાસેથી તમામ આવક ડોક્ટરો લેતા હતા। કંપનીઓ તરફથી જે આવક આવતી હતી તે તમામ ડોક્ટરોના ખાતામાં જમા થતી હતી। 25-30% રકમ 1000 ડોક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડોક્ટરો જ નક્કી કરતા હોય, પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે। હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે। ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો નવો કિમિયો પોલીસને હાથ લાગ્યો છે। ભરૂચના અંકલેશ્વર હાઈવે પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતો ₹70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દારૂનો જથ્થો પકડ્યો છે, તો પોલીસે ટ્રકમાંથી ₹70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી। પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે તે આ જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હતો। પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। દાહોદ દેવગઢ બારિયા તાલુકાના ખાંડણિયા ગામેથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો। સાગટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, તો સાગટાળા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી છે। બોલેરો ગાડીમાંથી ટીન બિયરની 1944 બોટલ પોલીસને મળી આવી છે, તો પોલીસે વિદેશી દારૂ સહિત ₹7.5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બુટલેગર સહિત કુલ 4ની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।